ટ્રાફિક માટેનું કોઈ મેનેજમેન્ટ દેખાતું નથી. ઘણા બધા ઓવરબ્રિજ બનાવ્યા પછી પણ ટ્રાફિકનું કોઈ સોલ્યુશન થતું નથી. તો આ હવે જે બનાવવામાં આવે છે એમાં કઈ ફાયદારૂપ થશે ખરો? બ્યુટિફિકેશન. ઓકે, બરાબર, સમજી ગયો. હા, તો દેવેન્દ્રભાઈ તમારી વાત સાચી છે. માત્ર બ્યુટિફિકેશન માટે જ ઉપયોગ થશે એવું બની શકે. તો દેવેન્દ્રભાઈ, તમે ઘણી બધી વિગતો આપણે સમયની મર્યાદા છે અને ઘણી વિગતો છે, અને હવે આપણે આપને કઈ મહત્વનું કહેવાનું છે? જી હા, જે હમણાં પાર્કિંગની વાત ચાલતી હતી સાહેબ, કે કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર ઉભેલા વાહનોને લઈ જાય છે. એમાં બીજી એક વસ્તુ છે કે જે CGDCR જે છે 2017 તેમાં સ્પેશિયલ જોગવાઈ છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્સ કોમ્પ્લેક્સમાં જે નિયમ મુજબ પાર્કિંગની કપાત થાય એમાં 10 થી 20% પાર્કિંગ મુલાકાતીઓ વિઝિટર્સ માટે કમ્પલસરી રાખવું પડે છે. સપોઝ એક જગ્યાએ 30% પાર્કિંગની કપાત આવી તો 30%ના 10% લેકે અમુક પાર્કિંગ છોડવું પડે છે. તો એ મુજબના પાર્કિંગ છૂટતા નથી, અને આપણે દરેક જગ્યાએ જોઈએ છે કે વિઝિટર્સ આર નોટ અલાઉડ પાર્કિંગમાં. યસ.